મિત્રો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતા જ અનેક નવા ફતવા બહાર પાડી રહ્યા છે. ત્યારે હવે નાગરિકતા આપવાનો એક નવો દાવ અજમાવવા જઈ રહ્યા છે. જી હા, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન નાગરિકતા આપવાના બદલામાં 5 ગણા વધુ પૈસા વસૂલવાની ફિરાકમાં છે. ટ્રમ્પે તાજેતરમાં ગોલ્ડ કાર્ડ નામનો એક નવો વિઝા પ્લાન શરૂ કરવાની જાહેરાત કરી છે. We're going to be doing something else that's going to be very good. We're going to be selling a gold card. You have a green card. This is a gold card. જેમાં $5 મિલિયન એટલે લગભગ ભારતીય રૂપિયાની જો વાત કરીએ તો તે 44 કરોડ જેટલી થાય. 44 કરોડમાં આપ તે વિઝા ખરીદી શકો છો. ટ્રમ્પે આને અમેરિકી નાગરિકતા મેળવવાનો માર્ગ તરીકે ગણાવ્યું છે. Selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ટ્રમ્પે ગોલ્ડ કાર્ડને EB-5 વિઝા પ્રોગ્રામના વિકલ્પ તરીકે ગણાવ્યું છે અને ભવિષ્યમાં 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલમાં EB-5 વિઝા કાર્યક્રમ US નાગરિકતા મેળવવાનો સૌથી સરળ માર્ગ મનાય છે. આ માટે લોકોએ $1 મિલિયન એટલે કે લગભગ 8.75 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ટ્રમ્પે કહ્યું છે કે આ વિઝા કાર્ડ અમેરિકન નાગરિકતાનો માર્ગ ખોલશે. લોકો તેને ખરીદશે અને અમેરિકા આવશે અને અહીં ઘણો ટેક્સ ચૂકવશે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે અને રાષ્ટ્રીય દેવું ઝડપથી ચૂકવી શકાશે. વિઝા કાર્યક્રમ સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ગોલ્ડ વિઝા કાર્ડ નાગરિકોને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકાર આપશે. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમ 2 અઠવાડિયામાં શરૂ કરવામાં આવે એવી અપેક્ષા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે નવી યોજના વિશે વિગતો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ દરમિયાન વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે નવા વિઝા કાર્યક્રમથી દેશમાં રોકાણની તકો વધશે. આ સાથે જ EB-5 સંબંધિત છેતરપિંડી પણ અટકશે અને નોકરશાહી પર કાબુ આવશે. યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે, ત્યારે આ માટે EB-1, EB-2, EB-3, EB-4 વગેરે વિઝા પ્રોગ્રામ અત્યારે છે. પરંતુ EB-5 વિઝા પ્રોગ્રામ એ બેસ્ટ મનાય છે. વર્ષ 1990થી તે અમલમાં છે, જેમાં વ્યક્તિ કોઈ પણ નોકરીદાતા સાથે બંધાયેલ નથી અને અમેરિકામાં ગમે ત્યાં વસવાટ કરી શકે છે, કામ કરી શકે છે કે પછી અભ્યાસ કરી શકે છે. આ પ્રાપ્ત કરવામાં 4 થી 6 મહિનાનો સમય લાગે છે. EB-4 વિઝા કાર્યક્રમનો હેતુ વિદેશી રોકાણ આકર્ષવાનો છે. આમાં લોકોએ ઓછામાં ઓછા 10 નોકરીઓનું સર્જન કરતા વ્યવસાયમાં $1 મિલિયન રોકાણ કરવાનું રહેતું હોય છે. આ વિઝા કાર્યક્રમ રોકાણકાર, તેના જીવનસાથી અને 21 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકોને US કાયમી નાગરિકતા આપે છે. હવે પ્રશ્ન એ થાય કે ભારતીય લોકો પર તેની શું અસર પડશે? તો મિત્રો, એક અહેવાલ અનુસાર ટ્રમ્પ વિઝા પ્રોગ્રામ એવા ભારતીયો માટે ખૂબ જ મોંઘો સાબિત થઈ શકે છે કે જેઓ અમેરિકન નાગરિકતા મેળવવા માટે EB-5 પ્રોગ્રામ પર નિર્ભર હતા. EB-5 કાર્યક્રમ સમાપ્ત થવાથી લાંબા ગ્રીન કાર્ડ બેકલોગમાં અટવાયેલા કુશળ ભારતીય વ્યવસાયિકોને તેનાથી નુકસાન થઈ શકે છે. રોજગાર આધારિત ગ્રીન કાર્ડ સિરીઝ હેઠળ ભારતીય અરજદારોને પહેલેથી જ દાયકાઓ સુધી રાહ જોવી પડતી હતી. ગોલ્ડ કાર્ડની રજૂઆત સાથે જે લોકો મોટી કિંમત ચૂકવી શકતા નથી, તેમના માટે ઇમિગ્રેશન સિસ્ટમ વધુ પડકારજનક બની શકે છે. ત્યારે અમેરિકાની આ નવી માયાજાળમાં કોણ ફસાય છે તે જોવાનું છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.